ઉજવણી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર કનોડિયા સમાજ દ્વારા સાતમની ઉજવણીના ભાગરૂપે આજે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો મહિલાઓએ રક્તદાન કર્યું હતું। રક્તદાન કરવાથી 3 જિંદગી બચાવી શકાય છે। રક્તદાન કરવું જેથી શરીરના રક્ત પ્રસરણને સુધરે છે, સાથે નવું રક્ત ઉત્પન્ન કરવાની ઝડપી પ્રક્રિયા થાય છે, સાથે હૃદય રોગ અને લોહી સંબંધી રોગો જોખમને ઘટાડો થાય છે। 18 વર્ષથી 60 વર્ષના લોકો કહી શકે છે કે જેમાં કનોજિયા સમાજ દ્વારા સાતમની ઉજવણીના ભાગરૂપે સંગીત સંધ્યા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ બાળકાઓ જોડાયા હતા। વધુમાં કનોજિયા સમાજના આગેવાનોએ જણાવ્યું કે આજે અમારે વડોદરા શહેર કનોજિયા સમાજ દ્વારા જે સાતમની ઉજવણી કરવામાં આવે છે એ નિમિત્તે સમાજ દ્વારા બ્લડની જે અછત ઊભી થાય છે એને અનુસંધાનને લઈને બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના દરેક વર્ગના છોકરાઓ, યુવાનો ને દરેકને સાથે લઈને બહુ ઉત્સાહથી બ્લડ ડોનેટ કરે છે, તે આપ જોઈ રહ્યા છો। ને એની આખા દિવસની રૂપરેખા જે રીતે છે, અમારે સવારે સિંધોઈ માતાની હવન પૂજા થાય છે, બપોરે બ્લડ ડોનેશન છે 1 થી 4માં, પછી 8ની તપાસનું આયોજન કરવામાં આવે છે, અને સાંજે પૂરો સમાજ અમારો પ્રતાપનગર સિંધોઈ માતાના મંદિરે દર્શન કરીને આવીને એની પ્રસાદી રૂપે પૂરો સમાજ દ્વારા એક થઈને અને પ્રસાદને ગ્રહણ કરે છે, અને સંગીત સંધ્યાનું આયોજન કરેલ છે, જે બધા સમાજને સાથે રાખીને ઉત્સાહથી એનો